અષાઢી સુદ સાતમના શુભ દિવસે સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે તાપી નદીની ઉત્પત્તિ 21 કલ્પ જૂની છે, જ્યાં એક કલ્પમાં 4.32 કરોડ વર્ષનો સમયગાળો સમાયેલો છે। તાપી નદી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદાયીની સાબિત થઈ છે। ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત સુરત, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ યોજના હેઠળ 2.5 લાખ ખેડૂતોની 3,51,000 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે। વધુમાં તાપી નદી સુરત શહેર અને જિલ્લાના 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે। આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા ખાતે તાપી કાંઠે તાપી માતાના જન્મદિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ હાજરી આપી હતી। વરાછાના ફૂલવાડાના તાપી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે। પુરાણ ગ્રંથ અનુસાર બ્રહ્માજીને 5 મુખ હતા અને એક વખત વેદનાનો ઉચ્ચાર કરતી વખતે તેમના 5મા મુખમાંથી નીકળેલા સ્વરથી સ્વર્ગમાં દેવો ભયભીત થઈ શંકરજીને શરણે ગયા હતા। ત્યારે ભગવાને ત્રિશૂળથી બ્રહ્માજીનું મુખ છેદી નાખ્યું હતું। બ્રહ્મહત્યાના પાપના નિવારણ અર્થે શિવજી ગંગા કિનારે પહોંચીને જોયું તો ગંગાજી દેખાયા નહીં। શિવજીએ અંતર ધ્યાન ધરીને જોયું તો ગંગાજી ગુપ્તેશ્વર ક્ષેત્રમાં તાપી નદીમાં સ્નાન કરતા હતા। એટલે શિવજી આ સ્થળે આવ્યા અને પૂછ્યું, ગંગાજી આ શું? ત્યારે ગંગાજી બોલ્યા, હે સ્વામી, સંસારના સર્વજન મારા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને તેમને હું નિષ્પાપ કરું છું। ત્યારે હું અશાંત થઈ જાઉં છું અને એ સમયે મને શાંતિ મળે તે માટે હું સૂર્યપુત્રી તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ગુપ્તેશ્વર ક્ષેત્રમાં આવું છું। એમ કહીને ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ ગયા હતા। કહેવાય છે કે ત્યારથી અહીં ગુપ્ત ગંગા વહી રહી છે। તેથી શિવજીએ પણ તાપી નદીમાં સ્નાન કર્યું અને બ્રહ્મહત્યાના પાપનું નિવારણ કર્યું। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ ટ્રસ્ટી કમલેશ સેલર આજરોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્ય દિન જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષની જેમ ખૂબ જ ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી આ કાર્યક્રમ પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવ્યો છે। અમારા નર્મદા પરિક્રમાના ભૂદેવ છે યાત્રી વિપુલભાઈ વ્યાસની પૂજા અર્ચના, આરતી અને અમારા ગણેશ રાણા ભજન મંડળના જે મિત્રો છે તેમની ભજન સાથે ભક્તિભાવ સાથે જે રૂંગટા પરિવારના સૌજન્યથી ચુંદરી મળી છે, જે ચુંદરીને તાપી માતાને અર્પણ કરવા માટેનું સમારકામ કર્યું છે, એને યોગ્ય મજાવટ કરી છે એવા રમેશભાઈ પટેલ અમારા અને એને અર્પણ કરી છે એવા અમારા સેલર ક્લબના સૌ મિત્રો ગણેશભાઈ વગેરે એને અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી સંતરામ બાપુ, કથાકાર પૂજ્ય ભગત બાપુ અને તુલસીદાસજી મહારાજ, જહાંગીરપુરાના પીઆઈ શ્રી, કોર્પોરેટર કુણાલભાઈ સેલર્સ, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાણી અને રૂંગટા પરિવારના મોભી શ્રી અનિલભાઈ અગ્રવાલ વગેરેની ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રસ્ટી મંડળ, રાંદેર પીપલ્સ બેંકના ડિરેક્ટરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સબ પૂજા અર્ચના સાથે સંપન્ન કર્યો છે। અમને આશીર્વચન મેળવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।